સુરતમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। વલંજા રંગોળી ચોકડી નજીક મનપાએ દરોડા પાડ્યા। ઉત્તરાયણ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી। સજાનંદ અને ગજાનંદ નામના પેકિંગમાં ઘી વેચાતું હતું। મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાનું સામે આવી રહ્યું છે। જયેન્દ્ર પાંડે લાઈવ જોડાયેલા છે અમારી સાથે। જયેન્દ્ર, ભેળસેળયુક્ત ઘીનો વેપલો સામે આવ્યો। જે કિન્નરી સુરતમાં દિવસે દિવસે નકલી ચીજ વસ્તુનું એપી સેન્ટર બની રહ્યું તેવું લાગી રહ્યું છે, ત્યારે ફરી પાછી સુરત શહેરના વેલંજા વિસ્તારમાં આવેલ જે આરસા પ્લાઝા છે, તો પ્લાઝામાં ફર્સ્ટ ફ્લોર પર આવેલ દુકાન નંબર 106 અને 108માં છેલ્લા 3 મહિનાથી નકલી ઘી વેચાતા હોવાનું સામે આવ્યું હતું। શંકાસ્પદ ઘી તેને લઈને જે છે આજે વહેલી સવારે જે છે ફૂડ વિભાગની ટીમ દ્વારા એક્શન મોડ પર આવી હતી। તેમના દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમના દ્વારા કુલ 582 કિલો જેટલું ઘી નકલી ઘી છે તે જપ્ત કરવામાં આવ્યું છે અને જેની કિંમત ₹3.60,000 સામે આવી રહી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો આ છેલ્લા 3 થી 4 મહિના સુધી ચાલતું હતું અને અહીં જો વાત કરવામાં આવે તો નકલી ઘીનો જે જથ્થો છે ક્યાંથી લાવતો હતો, કોઈને વેચવામાં આવતો હતો, સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા હાલ તો પૃથ્થકરણ માટે જે નકલી ઘીનો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય છે કે આ જે વારંવાર સુરત શહેરમાં જે નકલી પનીર હોય, નકલી ઘી હોય, નકલી ચીઝ હોય કે નકલી ચીઝ ઘી એંગલ હોય, નકલી દૂધ પણ જો જે મળી રહ્યું છે, પરંતુ સમગ્ર મામલે હાલ આવા ભેળસેળિયા સુધરવાનું નામ નથી લેતા। એનું મુખ્ય કારણ એમ છે કે આમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં નથી આવતી। આ લોકો વહેલી તકે છૂટી જાય છે, ત્યારે આવા લોકો જે છે ભેળસેળિયા લોકો તત્વો જે છે લોકોને સ્વાસ્થ્ય જોડે ચેડા કરી રહ્યા છે અને નકલી ઘી જેવી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ વેચી રહ્યા છે। કહી શકાય છે આ સમગ્ર મામલે જે વસ્તુ પકડાઈ છે નકલી ઘી તે 582 કિલો જેટલું ઘી જપ્ત કરવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં આ લોકોએ સપ્લાય કર્યું છે તે સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તે સાથે ઉત્તરાયણ પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ક્યાં ક્યાં આ લોકો વેચતા હતા, કોને આપતા હતા, પરંતુ હજી પૃથ્થકરણ રિપોર્ટ આવી જાય ત્યારબાદ જે સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।